તો આ સાંજ માટે ખીચડી કેટલા લોકોની? 2000 થી 2500 લોકોની ખીચડી. કેમ્પની એક્ટિવિટી આમ તો અમારે નાસ્તો, ચાય પાણી, જમવાનું ને મેડિકલ સેવા તેમજ નાહવા ધોવાની બધા પાકા બાંધકામ કરેલા છે. અને આમ તરબૂચ કેમ્પની અંદર રાખતા હોઈએ છીએ. પછી નાસ્તામાં ખમણ ઢોકરી અને દરરોજ નાસ્તાની વાનગી બદલતા હોઈએ છીએ. દરેક તરબૂચને અહીંયા વ્યવસ્થિત રીતે ધોવામાં આવે, સાફ કરવામાં આવે, લાંબો ટાઈમ આ આખે બેરલની અંદર પલાળી અને પછી એને યુઝ કરવામાં આવે. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર. બતાના મઠની પદયાત્રાનું શૂટિંગ કરતાં કરતાં પહોંચી ગયા છીએ અમે ચાંદરાણી ગામની ગોળાઈ ઉપર. આ જે છે એ અહીંનો એક ગોળાઈવાળો ક્ષેત્ર છે. ભુજથી 30 કિલોમીટર પહેલાં આવે ભચાઉ ભુજવાળા રસ્તે. અને અહીંયા જે કેમ્પ છે એ કેમ્પની ખાસિયત એ છે કે ઘણા બધા જે છે વાગડના અને કેટલાક મિત્રો કે જે મુંબઈ સાઈડ રહ્યા હતા અને હવે ભેગા થઈ અને મિત્રો બધા જે છે કે પદયાત્રીઓના કેમ્પ અર્થે અહીંયા સેવા આપે છે. અને છેલ્લા 18 વર્ષથી જે છે આ કેમ્પ અહીંયા થાય છે. સૌથી પહેલાં તો આ એક કેમ્પનો ઓવરવ્યૂ લઈએ. શ્રી આઈ ગ્રુપ યુવક મંડળ મુંબઈ. એકચ્યુઅલી આ ગ્રુપના મોટાભાગના જે યુવકો છે એ મુંબઈ સ્થાયી થયેલા અને પોતાની ધરતીનું જેણે કહે ને કે ઋણ અદા કરતા હોય એ રીતે માતાના મઢની પદયાત્રા યોજાય એટલે એ લોકો અહીંયા આવી જાય. ડિટેલ વાળા તમે કેમ પૂરી ડિટેલ એકદમ. એ તો ડિટેલ તો દેખાડવી પડે. આવી જાઓ ખબર તો પડી છે ને હું લીંબુ સ્વેટર એટલે જ રાખ્યા પૂરું થઈ ગયું તમારે. સૌથી પહેલાં તો તમને એનું એટમોસ્ફિયર દેખાડું. એકદમ લીલુંછમ વાતાવરણ. આ વનરાઈ એટલે કે વીડી વિસ્તાર છે અને અહીંયા મેં એવું સાંભળ્યું છે કે માત્ર પદયાત્રા દરમિયાન નહીં પણ બાકીના દિવસોમાં પણ લોકો અહીંયા આવી અને ઉતારો કરતા હોય છે. એને નાહવાની રહેવાની એવી વ્યવસ્થા થઈ જતી હોય છે. પછી તો આપણે અહીંના આયોજકોને મળીને વધારે જાણીશું. ફિલહાલ તો આ જો રોટલા ઘડાઈ રહ્યા છે, રાતની તૈયારીઓ થઈ રહી છે. બાજરાના રોટલા, ખીચડી, કઢી અને શાક ને આ બધું જે એકદમ દેશી કચ્છી કાઠિયાવાડી ભોજન. કચ્છમાં અને કાઠિયાવાડમાં એક સિમિલારિટી છે કે રાત્રે બાજરાના રોટલા અને શાક અને ખીચડી કઢી એ તો જોઈએ જ ભાઈ. હવે આવો તમને બીજી એક સારી વાત દેખાડું. અત્યારના આપણે જે શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ઓલમોસ્ટ 4:30 5 વાગ્યાનો સાંજનો ટાઈમ છે. તમે વિચાર કરો, એક તરફ સાંજની તૈયારીઓ ચાલુ રહી છે પણ ત્યારે આ જેણે બપોરે જમવાનું ચૂકી ગયા હોય છે પદયાત્રીઓએ ક્યાંય હોલ્ટ ના કર્યો હોય અને સીધું ચાલવાનું કન્ટિન્યુ રાખ્યું હોય એ લોકોને 5 વાગે જ્યારે ભૂખ લાગે ને ત્યારે પણ કેમ્પોમાં એમને ભરપેટ ભોજન મળી રહે છે. તમે જુઓ એમાં આ કેમ્પની પણ એક ખાસિયત છે કે અહીંયા નાસ્તાના ટાઈમે પણ જો ભોજન કરવાની ઈચ્છા થાય સાંજે તો એવા ટાઈમને એ લોકોને એ પણ પ્રાપ્ત થઈ જાય છે. એક તરફ તરબૂચ પણ અપાઈ રહ્યા છે, લીંબુ પાણી પણ અને સાથે ભોજન પણ. તો અહીંયા મીઠી બુંદી, સેવ, વાહ, આલુ પાલકનું શાક, ભાત, દાળ અને પાપડ. એક બીજી વસ્તુ મેં ઓબ્ઝર્વ કરી, આ કેમ્પને તરબૂચવાળા કેમ્પ તરીકે પણ લોકો ઓળખે છે. વર્ષોથી ટન મોઢે તરબૂચ અહીંયા મંગાવવામાં આવતા હોય છે. જો કે અત્યારના અહીંયા લીંબુ પાણી પણ પીવડાવવામાં સાથે આવી રહ્યું છે
આપણે એમના કેમ્પના આયોજકો સાથે વાત કરીએ. મીનવાઇલ તમને આ વસ્તુ દેખાડું. આ જો મશીન તો અત્યાર સુધીમાં લીંબુ પાણી કાઢવાના ઘણા જોયા છે, પણ આમાં એકી સાથે 2-3 4 લીંબુ જે છે એનો રસો એક પ્રેશરમાં નીકળી જાય. એવા 2 મશીન જે છે એ કામે લાગ્યા છે. એટલે અહીંયા બેક ટુ બેક જે છે લીંબુ પાણી પણ પીવડાવવામાં આવી રહ્યું છે, જેથી કરીને લોકોની એનર્જી ઓછી ન થાય. ડિટેલ વાળા તમે ડિટેલ વાળા તમે એકદમ કેમ? પૂરી ડિટેલ એકદમ એ તો ડિટેલ તો દેખાડવી પડે. આવી જાઓ કેવા કે બાબા જોઈ ખબર તો પડી છે ને હું સવાલ જ નહીં હવે એક કામ કરીએ, આપણે ફટાફટ અહીંના કિચનમાં જઈ આવીએ. ત્યાં સાંજની રસોઈની તૈયારીઓ થઈ રહી છે, ખીચડી કઢીને બધું બની રહ્યું છે એ જોઈએ, અને પછી અહીંયા તરબૂચ કપાવવાની શરૂઆત થઈ જશે. અમે મળ્યો છે પણ અમને મન માને એવો નથી મળ્યો. અમે જે તરબૂચ મંગાવી છે 4-5-6 કિલોની રેન્જનું, એવો માલ નથી મળ્યો. 2 થી 3 કિલોના જ મળ્યા છે. એટલે અમે તરબૂચ તો અમારું હોય જ છે. કેટલા ટન તરબૂચ જે છે? અમારું આમ 12 થી 15 ટન મંગાવતા હોઈએ છીએ, પણ આ માલ ઓછો મળ્યો અને નબળો મળ્યો એટલે અમે અત્યારે 3 ટન મંગાવ્યા છે. જો આ બરોબર લાગશે તો આગળ વધારો. તો આજે માતાના મઢની પદયાત્રા છે એ ઘણા ખરા લોકોને જમીનનું ઋણ ચૂકવવાનો પણ અવસર આપે છે. તો આ સાંજ માટે ખીચડી કેટલા લોકોની? 2000 થી 2500 લોકોની ખીચડી. અરે વાહ! તો આ તમે જોઈ રહ્યા છો, આ મહાતપેલાની અંદર 2000 થી 2500 લોકોની ખીચડી સાંજની તૈયારીઓ અત્યારે શરૂ થઈ ગઈ છે. અને આમાં પણ છે હજી. અચ્છા, હવે નાખશો. તો તમે જુઓ છો અહીંયા દેશી ચૂલા, એકદમ જમીનની અંદર ખાડો કરી લાકડાથી ચણતા બનતો નથી. સ્વાદિષ્ટ ખીચડી બનવા જઈ રહી છે. આ એક તપેલામાં 2500 લોકોની કે 2 તપેલામાંથી? આ 2 તપેલામાં થઈને 2500 લોકોની ખીચડી જે છે એ બની રહી છે. વિડીયો ચાલુ ને સાહેબ? વિડીયો ચાલુ. તમે જોવો છો અહીંયા 3 ટન તરબૂચનો સ્ટોક એ લોકોએ કર્યો હતો. ગઈકાલે રાત્રે ખાસો એવો સ્ટોક જે છે અહીંથી યુઝ થયો. દરેક તરબૂચને અહીંયા વ્યવસ્થિત રીતે ધોવામાં આવે, સાફ કરવામાં આવે, લાંબો ટાઈમ આ આખે બેરલની અંદર પલાળી અને પછી એને યુઝ કરવામાં આવે. બોલતા હોય એટલે આવી હું છું અત્યારના ચાંદ્રાણી ગામમાં, કે જે અહીંથી ભુજથી ઓલમોસ્ટ 30 કિલોમીટરના 30 કિલો મોખાણા સીમ. હા, મખાણા સીમ કહેવાય. અને અહીંયા જે મિત્રો જે છે બધા હાલ મુંબઈ પણ મૂળ વાગડના મિત્રો કહેવાય, એટલે કે પશ્ચિમ કચ્છના મિત્રો કહેવાય, અને સોરી પૂર્વ કચ્છના, વાગડ પૂર્વ કચ્છના મિત્રો કહેવાય. એ બધા જે છે એ પદયાત્રાની પહેલાં જ અહીંયા આવી જાય છે, અને આ આખા કેમ્પની જે છે તૈયારીઓ ઘણા દિવસોથી આરંભી દે છે. આપણે એમાંથી કેટલાક આયોજકોને મળીએ. કેટલા વર્ષથી આપણે શિવજીભાઈ, સૌથી પહેલાં તો તમે મુંબઈ કચ્છમાંથી ક્યાંથી સ્થાયી થયા? હું પહેલાં મુંબઈ હતો. અમે અમારું બધું આ ગ્રુપ છે આખું, અને હું છેલ્લા ઘણા સમયથી અહીંયા છું. 18-19 વર્ષથી હું અહીંયા છું. મારું દાણેટી પાસે કારખાનું છે, અને બાકી અમારો આખો ગ્રુપ જે છે એ મુંબઈ અને બાકીના અહીંયા સ્થાનિક એમ મળીને અમે 18મું વર્ષ છે અમારું આ કેમ્પનું, અને 18 વર્ષથી આ કરી રહ્યા છીએ. શું શું આપણા કેમ્પની એક્ટિવિટીઝ હોય છે જરાક સમજાવશો? કેમ્પની એક્ટિવિટી આમ તો અમારે નાસ્તો, ચાય પાણી, જમવાનું ને મેડિકલ સેવા તેમજ નાહવા ધોવાની બધા પાકા બાંધકામ કરેલા છે. અને આમ અમારો કેમ્પ 365 દિવસ ખુલ્લો હોય છે. એટલે તરબૂચ કેમ્પની અંદર રાખતા હોઈએ છીએ, પછી નાસ્તામાં ખમણ ઢોકરી, અને દરરોજ નાસ્તાની વાનગી બદલતા હોઈએ છીએ.
ઓકે, અને તમે 365 દિવસ કીધું એટલે આ પદયાત્રા હા. સિવાયના સમયમાં પણ અહીંયા બિલકુલ લોકોને સુવિધા મળી જાય. બિલકુલ બિલકુલ ગમે ત્યારે અહીંયા લક્ઝરીઓ માણસો જ્યારે યાત્રા ઉપર નીકળતા હોય છે જી જી. ત્યારે અહીંયા લક્ઝરી રાખી અને નાવા ધોવાની વ્યવસ્થા એમની પોતાની વ્યવસ્થા કરીને આવતા હોય ઘણા, તો એ અહીંયા આવીને જમવાનું બનાવે અથવા તો અમે અહીંયા કને પણ કરી આપીએ વ્યવસ્થા એમની. ઓકે, અને આ આપણે જે પદયાત્રાનો સમય અને ઈ કેમ્પિંગ જે છે આખું, જી એ કે તમારે કેટલા દિવસ પહેલાથી બધી આમ તો અમારી મહિના પહેલાંથી તૈયારી છે શરૂ કરવી પડતી હોય છે, કેમ કે અહીંયા ચોમાસાનો સમય એટલે ખૂબ બધું ઘાસ થતું હોય, એની સફાઈથી માંડી અને ઝાડ કટિંગથી કરી અને બધી જ વ્યવસ્થાઓ અગાઉથી ઓર્ડર દેવા, તરબૂચનો ઓર્ડર દેવો, આ બધા ગોતતા હોય એટલે એકાદ મહિના પહેલાંથી આરંભી દેવું પડે નાનું મોટું કામ. આ વખતે વરસાદના કારણે થઈને બહુ ઘણું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું. મેં એવું સાંભળ્યું છે કે તમને તરબૂચ ગોતવામાં પણ આ વખતે હા ખાસી એવી ખાસી વરસાદને કારણે તરબૂચનો પાક ખાસો એવો ફેલ ગયો છે અને બહુ અમને બહુ જ એટલે અતિશય મહેનત પડી છે. જોઈએ એવો માલ હજુ પણ અમને ન મળ્યો. છતાં લોકો માટે તમે ખાસો એવો સ્ટોક ભેગો કર્યો. હા અમે મળ્યો છે પણ અમને મનમાને એવો નથી મળ્યો. અમે જે તરબૂચ મંગાવી છે 4-5-6 કિલોની રેન્જનું એવો માલ નથી મળ્યો. 2 થી 3 કિલોના જ મળ્યા છે. એટલે અમે તરબૂચ તો અમારું હોય જ છે. કેટલા ટન તરબૂચ જે છે? અમારું આમ 12 થી 15 ટન મંગાવતા હોય છે, પણ આ માલ ઓછો મળ્યો અને નબળો મળ્યો એટલે અમે અત્યારે 3 ટન મંગાવ્યા છે. જો આ બરોબર લાગશે તો આગળ વધારો મંગાવશું. એટલે ક્વોલિટી નહીં મળે તો નહીં. ક્વોલિટી હા નહીં. અમે લીંબુ રસ એની જગ્યાએ ઓપ્શન અત્યારે કર્યું છે કે ભાઈ લીંબુ રસ પીવડાવવું આપણે ન મળે તો. બરાબર. કેમ અને કે પછી એ બી જમવાનું કઈ રીતે હોય? નાસ્તા અને ઢોકળાનું કેમ? હા એ સવારે 2:30-3 વાગે નાસ્તો ચાલુ થઈ જાય ઢોકળાનો જી. અને સવારે 9-9:30 સુધી હોય અને વચ્ચે અડધી કલાક ખાલી સાફ સફાઈ અને એટલું રાખી અને પછી તરત જમવાનું ચાલુ કરતા હોઈએ ભોજન પ્રસાદ. અમારું જે દર વર્ષનું જે રાશન કે તરબૂચ કે જે કાંઈ દૂધ એ બધું હોય, પણ ઓલમોસ્ટ અમારી તૈયારી એવી હોય છે કે દર વર્ષે ફૂલ એક્ટિવ રહી અને કામ કરતા હોઈએ એટલે અમારી સ્ટોક પણ હોય અમારી પાસે અને પાછી તરત એની તૈયારી હોય કે આપણી પાસે 25-30% માલ છે, પાછો તરત મંગાવી લેવો. તમારી એવરેજ પર ડે ની કેટલા લોકોની અહીંયા અમારી જે વચ્ચેના જે ત્રણ દિવસ એવા ગાળા હોય છે કે જે ફૂલ પબ્લિક હોય ત્યારે અમારે 2200 માણસો જમવામાં એક ટાઈમે થતું હોય છે. એક ટાઈમે એટલે એક દિવસમાં 5000 માણસ જમે. અને નાસ્તો પાણીમાં તો કોઈ સંખ્યાનો ગણતરી જ નથી હોતી. એ કન્ટિન્યુ ફ્લો ચાલુ હોય. ચાય પાણી પીએ, પાણી પીએ, આગળ નીકળી જાય. કોઈ નાહી અને આગળ જમી લીધું હોય તો અહીંયા નાવા ધોવાનું કરીને આગળ નીકળી જાય. એટલે અમારો અંદાજ એવો છે કે એક દિવસમાં 7-8 હજાર માણસ અમારે ત્યાંથી લાભ લે છે અને અમને સેવાનો લાભ આપે છે યાત્રાળુઓ. બોલો આશાપુરા માત કી જય.